તો મિત્રો વાત કરીએ આજના મુખ્ય સમાચારને લઈને તો ગુજરાતમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી। રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવા છતાં ઓગસ્ટમાં સામાન્ય કરતા 22% ઓછો વરસાદ નોંધાયો છે। ત્યાર પછી મિત્રો સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા। આજના તાજા આંકડા મુજબ સોનું 1,65,000 અને ચાંદી 2,50,000ની ઐતિહાસિક સપાટીની નજીક પહોંચીને સામાન્ય ગબડ્યા છે। ત્યાર પછી મિત્રો સરકારી રોડની રજાઓ ભરપાઈ રવિવારે થશે। સુરતમાં ભારે વરસાદને કારણે શાળાઓમાં અપાયેલી 4 રજાઓની ભરપાઈ કરવા રવિવારે શાળાઓ ચાલુ રાખવા નિર્ણય કરાયો છે। ત્યાર પછી મિત્રો ખાંડ અને ડુંગળીના ભાવમાં ભડકો। તહેવારો પહેલા હોલસેલ માર્કેટમાં ખાંડ અને રિટેલમાં માર્કેટમાં ડુંગળીના ભાવ વધતા સામાન્ય જનતાનું બજેટ ખોરવાયું છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો બનાસકાંઠાના બટાકા ઉત્પાદક ખેડૂતો મુશ્કેલીમાં। પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને અંદાજે 800 કરોડનું નુકસાન થયું છે અને સરકાર પાસે સહાયની માંગ કરી છે। ત્યાર પછી મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં જળ સંકટનો તોળાતો ખતરો। ચાલુ ઓગસ્ટ મહિનામાં 4 ઇંચથી પણ ઓછો વરસાદ પડતા મગફળી અને કપાસના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ત્યાર પછી મિત્રો સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારાઓ સાવધાન। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક આદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવનારાઓ સામે તાત્કાલિક FIR નોંધી જેલમાં પૂરી દો। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હોલસેલ બજારમાં ખાંડના ભાવમાં મોટો ઘટાડો। તહેવારો પહેલા સામાન્ય જનતાને રાહત મળી છે। જથ્થાબંધ માર્કેટમાં ખાંડનો ભાવ 70 થી ઘટીને 55 થી 60 રૂપિયા થયો છે। ત્યાર પછી મિત્રો સ્વાઇન ફ્લૂને લઈને ગુજરાત સરકાર એક્શન મોડમાં। કેસો વધતા આરોગ્ય મંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવી હોસ્પિટલોમાં ટેસ્ટિંગ, વેન્ટિલેટર અને જરૂરી દવાઓ તૈયાર રાખવા આદેશ આપ્યા। ત્યાર પછી મિત્રો નવા રોડ કોન્ટ્રાક્ટરો માટે મોટો નિયમ। ગુજરાતમાં હવે નવા બનતા રસ્તાના બંને છેડે કોન્ટ્રાક્ટરની વિગતો વાળી પથ્થરની તકતી લગાવવી ફરજિયાત કરાઈ છે।